નમસ્કાર દોસ્તો, અત્યારે વર્તમાનમાં જોઈએ તો સૌથી વધારે સ્વતંત્રતા કોઈ ફિલ્ડની અંદર જરૂર હોય તો એ છે શિક્ષણ. કારણ કે જ્યારે શિક્ષણ પોતાની રીતે વિકસ્યું છે અને શિક્ષણની અંદર સંકળાયેલા જેટલા પણ લોકો છે એ જ્યારે પોતાના મતાંતરથી આગળ વધવાનો પ્રયત્ન કરે છે ત્યારે સામાન્ય રીતે સમાજના પ્રોબ્લેમોનું સોલ્યુશન આવતું હોય છે. એટલા માટે શિક્ષણની અંદર ક્યારેય પણ કોઈ પણ ફિલ્ડનો પ્રભાવ પડવો જોઈએ નહીં. તો જ આપણી જે સમાજ વ્યવસ્થા છે, આપણા જે નાગરિકો છે એ સંપૂર્ણ કટિબદ્ધ બનશે. અને શિક્ષણ વ્યવસ્થા ઉપર જ્યારે બોજ પડ્યો છે, જેમ કે અંગ્રેજોએ આપણી જે પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા હતી એ શિક્ષણ વ્યવસ્થા ઉપર એટલો જોરથી પ્રહાર કર્યો કે આપણી જે પરંપરાગત શિક્ષણ પ્રણાલી હતી એને તોડી નાખી. અને એના પરિણામે આપણે 200 વર્ષ સુધી ગુલામ રહ્યા. કારણ કે આપણું પાયાનું શિક્ષણ હતું એ આપણા વ્યક્તિઓ સુધી પહોંચી શક્યું નહીં અને એના પરિણામે આપણે ગુલામીમાં રહેવું પડ્યું. અત્યારે વર્તમાનની અંદર પણ જો આપણી શિક્ષણ વ્યવસ્થા અને આપણા શિક્ષણ વ્યવસ્થા સાથે સંકળાયેલા જેટલા પણ વ્યક્તિઓ છે એ સ્વતંત્ર રીતે પોતાના જે મૂલ્યો છે, શૈક્ષણિક મૂલ્યો છે એ અનુસંધાન આગળ ચાલવાનો પ્રયત્ન કરશે તો 100% આપણી સમાજ વ્યવસ્થા અત્યારે જે સ્થિતિમાં છે એનાથી આગળની સ્થિતિમાં ખૂબ સારી પ્રગતિમાં આગળ વધશે. થેન્ક યુ.